રંઘોળામાં બિરાજતા ભવનાથ મહાદેવના મંદિર ખાતે પૂજા અર્ચના સાથે જોડાતા ભાવિક ભક્તો। श्रावण महीना सौ प्रथम तो पहला दिवसे बधाने जय भावनाथ। आ भावनाथ मंदिर खूब जूनू पुराणु है, जेनी स्थापना है युगो पहला थयेली। जूनू गाम अहींया हतुं, टींबो हतो अने त्यां नानी देरी हती। एने विकसाव्युं लेरगर बापुए। ए खाखी समाजना साधु हता अने खूब ज एमणे आ विस्तारनी अंदर ए भक्तिभाव साथे सेवानो ए प्रचार करेलो અને આ મંદિરનો ધીમે ધીમે એમણે ખૂબ સારી રીતે વિકાસ કરેલો। આનો ઇતિહાસ જૂનો પુરાણો છે, પણ સાથોસાથ આ જગ્યા છે એ ત્યાગની જગ્યા છે। લેરગર બાપુએ નજીકમાં ઓમકાર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલને ખૂબ સારી જમીન ફ્રી ઓફમાં જો શિક્ષણનું કામ થતું હોય તો એમણે આપેલી। એવી જ રીતે ધાર્મિક પ્રચાર થાય એ માટે અહીંયા આપણા અત્યારના પૂજ્ય વંદનીય મોરારી બાપુ છે, એમની કથાનું પણ બહુ જબરજસ્ત મોટું આયોજન વર્ષો પહેલાં એક કરેલું। એવા લેરગર બાપુ એ આ જગ્યાનો ખૂબ સારો વિકાસ કરાયો। એ પછી અહીંયા જુદા જુદા વિસ્તારોમાંથી એ ખૂબ બધા શ્રાવણ મહિનામાં એ સિવાય પણ એ અહીંયા દર્શન કરવા આવે છે, યજ્ઞો કરવા આવે છે। અને અત્યારે આ જગ્યાના મહંત સ્વામી શ્રી પૂજ્યપાદ એ આપણા આ વિસ્તારની અંદર દલપતગીરી બાપુ જે છે એમણે પણ આ જગ્યાનો એ ધીમે ધીમે વ્યવસ્થિત સારો વિકાસ કર્યો છે। અને સાથોસાથ આ વિસ્તારની અંદર ધાર્મિકતાનો ખાસ ફેલાવો થાય, લોકોમાં સંસ્કાર સાથે શિક્ષણનો પ્રચાર થાય, એવું પણ આ જગ્યા ખૂબ સારી રીતે કામ કરી રહી છે। શ્રાવણ મહિના છેલ્લા દિવસોમાં એ અહીંયા ખૂબ સરસ મજાનો ભાતીગળ મેળાનું પણ વર્ષોથી એ આયોજન આ મંદિરના સેવકો એ કરી રહ્યા છે। તો આમ ભાવનાથ મંદિર છે એ ખૂબ આ વિસ્તારની અંદર ધાર્મિક સાથેની સંસ્કારની અને સેવાની કામગીરી કરે છે। જય ભાવનાથ।